નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે અશ્વિન નદી બે કાંઠે આવતા ડાયવર્ઝન ધોવાઈ જતા 5 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા. સામે કિનારે રહેતા 5 ગામના લોકો 10 કિલોમીટર ફરીને જવાનો વારો. પંચાયત માર્ગ મકાન વિભાગે તાત્કાલિક ડાયવર્ઝન રિપેરિંગની કામ શરૂ કર્યું. નસવાડી તાલુકાના કુકાવટી ગામે અશ્વિન નદી ઉપર 5 કરોડથી વધુના ખર્ચે બ્રિજ મંજૂર થયો હતો, જેને લઈને બ્રિજની કામગીરી શરૂ થતાં લો લેવલ બંધ કરી કોન્ટ્રાક્ટરને કાચું ડાયવર્ઝન પાઇન નાળા અને માટીનું પુરાણ કરી બતાવી દેતા ધોધમાર વરસાદ પડતા પાણીનો પ્રવાહ પૂર ઝડપે નદીમાંથી પસાર થતા નદી બે કાંઠે વહેતા ડાયવર્ઝન ધોવાઈ જતા પાઇપ નાળા પાણીમાં દબાઈ જતા માટીના ઢગલા થઈ જતા 5 ગામોને જોડતો રસ્તો બંધ થઈ જતા સામે કિનારે આવેલા સિંધીકુવા, સુકાપુરા, વેલારી, વેગેનાર, વાઘિયા, મહુડા ગામોના ખેડૂતો અને ગ્રામજનો આ રસ્તા ઉપરથી પસાર ન થઈ શકતા મુશ્કેલીમાં મુકાયા. ગ્રામજનોને 10 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો હતો, જ્યારે કુકાવટી સહિત અન્ય ગામના ખેડૂતોની જમીનો નદીના સામે કિનારે હોવાથી તેઓ પણ સામે કિનારે જઈ શકતા ન હતા. જ્યારે 5 ગામોના લોકો મજૂરી અર્થે નસવાડી ખાતે આવે છે. મજૂરી કરવા આવેલા મજૂરો પણ ડાયવર્ઝન ધોવાઈ જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. આ બાબતેની જાણ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક દોડી આવીને મશીનો લગાવીને ફરી ડાયવર્ઝન બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી અને માટીના ડાયવર્ઝન ઉપર નાખી કાચું ડાયવર્ઝન બનાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ પહેલા જ વરસાદની અંદર ડાયવર્ઝન ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છતી થઈ હતી. હાલ તો ચોમાસાની શરૂઆતમાં જ રસ્તો બંધ થઈ જાય છે, ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે ત્યારે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવવી પડશે અને આ માટીવાળું કાચું ડાયવર્ઝન ફરી ધોવાઈ જશે તેના ઉપરથી લાગી રહ્યું છે. પંચાયતો, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર લોકોની વેદના સમજી પાકું ડાયવર્ઝન બનાવી રસ્તા માટે યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર, નસવાડી.